તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા જ વિડીયોની અંદર। વિદ્યા સહાયક ભરતી 2024 એટલે ભાઈ આપણી જે પણ વિદ્યા સહાયક ભરતી ચાલુ છે ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગીની એક નવી યાદી આવી ગઈ છે। તમામ ઉમેદવાર માટે કેટલી જગ્યાઓ છે એ પણ જણાવી દઈશું, કેટલી જગ્યાઓ કેટેગરી વાઇઝ અને જિલ્લાવાર કેટલી જગ્યાઓ છે। તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર છે। 33% મહિલા અનામત પર જણાવીશું। આપણે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન વિષય માટેની થોડીક ચર્ચા પણ આમાં કરી લેવાના છે, કારણ કે ભાઈ એ બધા ઉમેદવારોને એક વિડીયોમાં જે પણ માહિતી આપવાની હતી તો ભાઈ અમે એમ કીધેલું છે કે ભાઈ તમને યાર માહિતી તો આપી છે, પરંતુ એકને એક માહિતી નથી આપી ભાઈ। જે પણ નવી અપડેટ આવેલી છે એના ઉપર મિત્રોથી તમને માહિતી આપીશું, જેથી કરી તમને બધી ખબર પડે। તો એ પહેલાં જો મિત્રો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। આ વિડીયો જો મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક કરી, અને ન પસંદ આવે અથવા પસંદ આવે તો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું ભાઈ ભૂલતા નહીં। ધોરણ 6 થી 8માં જિલ્લા પસંદગીની નવી યાદી પહેલાં જાહેર થઈ છે, અને એમાં મિત્રો કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ તમને જણાવીશું। પહેલાં મિત્રો એક વિષયનું તમને બતાવી દો, અને પછી જો મિત્રો તમને એ માહિતી પસંદ આવે તો ખાસ કરી કોમેન્ટ કરજો, એટલે બધા વિષયોનું તમને બતાવી દેવાના છે કઈ રીતે છે એક વિષયની એ પણ તો પહેલાં તમે જોઈ લો, પછી મિત્રો તમારી વિડીયોમાંથી નીકળવું તો નીકળી જાય, કારણ કે તમને પણ ખબર પડે છે કે ભાઈ કઈ રીતે છે। અને મિત્રો જિલ્લા પસંદગીની યાદી તમને એટલા માટે બતાવું છું કે ભાઈ 6 થી 8માં તમારું નામ આવી ગયું, હાલ ભાઈ PML 2માં નામ છે, સારા માર્ક છે, FMLમાં પણ નામ આવી ગયું, તો પછી ભાઈ તમારે જિલ્લા પસંદગી કરવાની હોય તો તમારે ખબર તો હોવી જોઈએ ને ભાઈ તમારી કેટેગરીની ક્યાં કેટલી જગ્યા છે વિષયવાર। તો એ આજે પહેલાં એક વિડીયો તમને એક માહિતી આપું એક વિષય માટેની, તો મારા ગણિત વિજ્ઞાન વિષયનું જે પણ કટ ઓફ થોડુંક હાઈ રહે તો એની જ વાત કરવી, પછી બધા વિષયોની વાત કરીશું। ફટાફટ વિડીયો લાઇક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન ઓન રાખી, વિડીયો શેર કરી, પછી ફરીથી વિડીયો જોવો, જેથી કરી તમને બધું સમજાઈ શકે મિત્રો। તો મિત્રો પહેલાં તો આ રીતની કંઈક જો અમારી પાસે એક યાદીનો ફોટો આવેલો છે ભાઈ, કે ગણિત વિજ્ઞાન વિષય છે ગુજરાતી માધ્યમ છે, અને ભાઈ 6 થી 8 માટેનું છે, અન્ય માધ્યમોનું નથી। તો મિત્રો અહીંયા ગુજરાતી માધ્યમ માટે કેટલી જગ્યાઓ છે, શું નથી, સંપૂર્ણ માહિતી છે અહીંયા તમે જોઈ શકતા છો। ગુજરાતી અને અન્ય માધ્યમ છે તો એના માટેનું છે મિત્રો। અહીંયા અમદાવાદની અંદર પહેલાં તો કેટલી જગ્યાઓ ખાલી છે તમારે ગુજરાતી વિષય ગુજરાતી માધ્યમની અંદર કુલ જગ્યાઓ અહીંયા આપેલી છે ભાઈ। કેટેગરી અહીંયા આપેલી છે, ઓપન કેટેગરી, SC ST SCBC ને EWS કેટેગરી અહીંયા આપેલી છે। તો હવે અમદાવાદ, વડોદરા એ પ્રમાણે મિત્રો જો આ જિલ્લાઓ આપેલા હશે, જિલ્લાઓમાં મિત્રો જો અહીંયા કેટેગરી છે તો ભાઈ અહીંયા કેટલી કેટેગરી છે, ST કેટેગરીની અમદાવાદની અંદર એક જગ્યા છે, એટલે મિત્રો અહીંયા ટોટલ એક પ્લસ અહીંયા ટોટલ થાય છે 3 જગ્યાઓ છે કોની, તો કે ભાઈ ST કેટેગરીની। એના પછી જો મિત્રો આ રીતે, એટલે અમદાવાદની અંદર કોઈ ઉમેદવાર એમ કે ભાઈ મારે ગણિત વિજ્ઞાનમાં સિલેક્શન જોઈએ છે અને મારે અમદાવાદમાં જાવ તો પછી એનું ભેરું થાય ST કેટેગરી સિવાયનું, કારણ કે ST કેટેગરીની ટોટલ 3 જગ્યા છે, અને બીજા OBC વાળા, EWS વાળા, SC વાળા, ઓપન વાળા ભાઈ એમ કે અમારે અહીંયા જાવું તો ભાઈ કોઈ દિવસ પણ તમારું ભેગું ના થાય, એટલા માટે આ યાદી એટલા માટે હું લઈને આવ્યો છું। તો યાર આ લાદી લઈ આ શું કહેવાય મિત્રો, યાદી લઈ આવવા માટે એક વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર જો ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। એના પછી વડોદરાની વાત કરીએ તો ભાઈ વડોદરા માટે મિત્રો અહીંયા ટોટલ અહીંયા શું કહેવાય સરેરાશ આંકડો આપેલો છે ભાઈ, દિવ્યાંગ માટે એટલી હશે, બીજી કેટેગરી માટે એટલી છે, પરંતુ મિત્રો અહીંયા સીધો આંકડો આપેલો છે કઈ રીતે ભાઈ, ઓપન કેટેગરી છે તો ઓપન કેટેગરીમાંથી અપંગ કેટલા ઉમેદવારો છે એ અહીંયા તમને જણાવેલું છે। ક્યાં તો કે ભાઈ હું તો જો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું તો ભાઈ અહીંયા રાજકોટની અંદર 22 જગ્યાઓ તો છે ઓપનની, પરંતુ અહીંયા અપંગમાં કેટલી હશે એ પણ અહીંયા કીધેલું છે, ને અહીંયા મિત્રો ટોટલ કોની કેટલી હોય એ પણ અહીંયા કીધેલું છે। તો આ પ્રમાણે મિત્રો આખી આ યાદી તમને જણાવે છે। તો અહીંયા વડોદરાની અંદર મિત્રો ટોટલ 20 જગ્યા છે, જેમાં ST કેટેગરી છે એની 14, SCBCની 4 અને મિત્રો EWSની છે ટોટલ 2 જગ્યાઓ છે। એના પછી રાજકોટની અંદર મિત્રો ઓપન કેટેગરીની 22 જગ્યાઓ છે, કેટલી ભાઈ 22 જગ્યાઓ છે મિત્રો, હું થોડોક એરોની સાઇઝ નાની કરી પછી તમને જણાવું। રાજકોટની અંદર મિત્રો ઓપન કેટેગરી છે કે જેની 22 જગ્યાઓ છે, એના પછી SCની 2 જગ્યા, STની 1 જગ્યા, અને મિત્રો EWSની જગ્યા છે 3, ટોટલ 28 જગ્યાઓ છે। એના પછી મિત્રો સુરતમાં છે એક પણ જગ્યા નથી, કોઈ પણ એમ કે ભાઈ મારા સુરત છે ને સુરતમાં જાઓ ભાઈ, સુરતમાં એનું સિલેક્શન થઈ શકે નહીં, કારણ કે અહીંયા આખી કોલમ જ ખાલી છે ભાઈ, ગણિત વિજ્ઞાન વિશેની વાત છે। બાકી પછી આ ગણિત વિજ્ઞાન વિશેનું ક્યાંક હું તમને કહું, અને પછી સામાજિક વિજ્ઞાન વિષયવાળો એમ કે મારે તો સુરતમાં યાર કંઈ જગ્યા નથી ને શું ત્યાં જાઉં, ભાઈ ત્યાં જજો, એનું લિસ્ટ પણ આવી જશે, આ ગણિત વિજ્ઞાનનું છે। તમારે જો સામાજિક વિજ્ઞાનનું જોતું મિત્રો આ રીતે જો મિત્રો બધા વિષયનું જોતું હોય તો ખાસ કરી વિડીયોમાં 100 લાઇકનો ટાર્ગેટ છે યાર, ખાલી 100 લાઇકનો ટાર્ગેટ જ આપેલો છે, કારણ કે બધાને માહિતી તો આપવાની જ છે, એટલે બસ 100 લાઇક કરાવી દેજો, એટલે મિત્રો આ વિડીયો પર શું કહે સામાજિક વિજ્ઞાન અને ભાષાના તમામ વિષયોનું લિસ્ટ આ રીતનું આવી જશે। અને કોમેન્ટ પણ કરી દેજો, 100 મિત્રો એ રીતે કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ બોક્સની અંદર 100 લાઇક અને 100 કોમેન્ટ પૂર્ણ થશે એટલે મિત્રો એ યાદી આખી આવી જવાની છે। મિત્રો આ યાદી ઘણા મિત્રોને એમ લાગશે કે ભાઈ આમાં કંઈ નથી, પરંતુ બીજા જે પણ હોશિયાર અને મિત્રો જેને ખબર પડતી હશે એ બધા ઉમેદવારોને ખબર જ ભાઈ આ યાદી મિત્રો ખૂબ મહત્ત્વની છે, કારણ કે એને ક્યાં સિલેક્શન જોઈએ છે એ આ યાદી ઉપરથી જ એને ખબર પડી શકે છે। એના પછી મિત્રો સુરત, પછી ખેડાની અંદર મિત્રો ટોટલ 16 જગ્યા છે કે જેમાં EWSની 2 અને ઓપન કેટેગરીની 14 જગ્યા છે। આણંદની અંદર મિત્રો ટોટલ 10 જગ્યાઓ છે, જેમાં ઓપન, ST અને EWS કેટેગરી આવે છે। એના પછી મિત્રો પંચમહાલની અંદર ટોટલ 255 જગ્યાએ ST અને EWS કેટેગરીની છે। એના પછી મિત્રો નેક્સ્ટ હું જો વાત કરું તો દાહોદની અંદર ટોટલ 487 જગ્યા છે,
કે જેમાં બધી કેટેગરી ભાઈ દાહોદમાં તમારે જવું હોય તો જજો ગણિત વિજ્ઞાન વિષય માટે, કારણ કે ભાઈ ત્યાં એની જગ્યાઓ આવેલી છે ગણિત વિજ્ઞાન વિષયની. ક્યાં ભાઈ દાહોદની અંદર સારી એવી જગ્યા છે, જેમ કે ઓપન કેટેગરીની 193, એસસીની 34, એસટીની છે 81, એસીબીસીની છે મિત્રો 30, 49 છે મિત્રો ઈડબ્લ્યુએસની. તો આ રીતે મિત્રો આખી યાદી છે કે જે મેં તમારી સામે રાખેલી છે. મિત્રો આનો ફોટો જો કોઈને પણ લેવો હોય તો ખાસ કરી ફોટો પણ લઈ લેજો, જેથી કરી ખાસ તમને મહત્વમાં. ભાવનગરમાં મિત્રો ટોટલ 170 જગ્યાઓ છે, પાટણની અંદર મિત્રો 5 જગ્યાઓ છે, પોરબંદરની અંદર મિત્રો 8 જગ્યા. ભાઈ જુનાગઢવાળા માટે ભાઈ કંઈ ચાન્સ દેખાતો નથી, કારણ કે 0 જગ્યા છે ભાઈ ગણિત વિજ્ઞાનમાં. કોઈ પણ જુનાગઢનો ઉમેદવાર હોય તો ખાસ કરી ધ્યાનમાં રાખજો ભાઈ, એટલે તમને પણ ખબર પડી શકે કે ભાઈ શું છે શું નથી. તો ભાઈ જુનાગઢમાં નથી મળવાનો આ વખતે, એ પ્રમાણે મને દેખાય છે. એના પછી જામનગરની જો વાત કરું તો ભાઈ જામનગરની ટોટલ 20 જગ્યાઓ છે, અમરેલીમાં 86 જગ્યાઓ છે, કચ્છમાં પણ ભાઈ નથી ભાઈ, કારણ કે ભાઈ કચ્છમાં તો ભાઈ રહેવાની પણ નથી ને યાર. કચ્છની અંદર કચ્છ સ્પેશિયલ ભરતી નવી કાઢી દીધેલી છે, તમને પણ ખબર છે. તો કચ્છમાં તો ભાઈ 0 જગ્યા જ બતાવશે. ભરૂચની અંદર મિત્રો 63 જગ્યા, નર્મદાની અંદર મિત્રો 45 જગ્યા, અને વલસાડની અંદર ફક્ત 1 જગ્યા છે, એ પણ એસીબીસી કેટેગરીની છે. એના પછી મિત્રો નવસારીમાં પણ ભાઈ 0 છે. નવસારીમાં કોઈનો નવસારીનો ઉમેદવાર હોય અને એને નવસારીમાં સિલેક્શન જોતો ભાઈ નહીં મળે, ખાસ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરી દેજો. એના પછી બનાસકાંઠાની વાત કરીએ તો ભાઈ બનાસકાંઠાની અંદર 96 જગ્યાઓ છે, અને સુરેન્દ્રનગરમાં 60 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ ભાઈ કેટલી જગ્યા છે આ સિમ્બોલ અહીંથી હું હટાવી લઉં છું, જેથી કરી તમે જોઈ શકો છો. અને મિત્રો ડિટેલમાં જગ્યાઓ અહીંયા આપેલી છે ભાઈ. ડિટેલમાં જગ્યાઓ ક્યાં આપેલી છે ભાઈ? ડિટેલમાં અહીંયા જગ્યાઓ આપેલી છે, તો અહીંયા મિત્રો ડિટેલમાં પણ તમે જોઈ લેજો. પછી મિત્રો આખો ફોટો છે તમારી સામે રાખી દઈશ, કે જેથી કરી તમે આખા ફોટોનો જો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ શકો. મિત્રો આ પ્રમાણે બધી સુવિધા તમને આપી દઈશું. એના પછી ગાંધીનગરમાં ભાઈ 0 જગ્યા છે ભાઈ. ગાંધીનગર ગણિત વિજ્ઞાન એક પણ જગ્યા નથી. ગાંધીનગરનું કોઈ પણ જો ભાઈ ઉમેદવાર હોય કે જેણે સારી એવી મહેનત કરેલી, પરંતુ ભાઈ ગાંધીનગરમાં એને જગ્યા મળશે ને ગણિત વિજ્ઞાન વિષય માટે. એટલે જ મિત્રો તમને કહીએ છીએ કે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખો. આવી નાના મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. ક્યારેક મિત્રો આ જે પણ અપડેટ હોય છે કામ લાગી જાય છે. એના પછી ડાંગની અંદર મિત્રો 1 જગ્યા છે, તાપીમાં 9 જગ્યા છે, એના પછી અરવલ્લીની અંદર મિત્રો 2 જગ્યા છે, ગીર સોમનાથમાં ભાઈ 7 જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 108, એના પછી મહીસાગરમાં 87 જગ્યા, એના પછી ભાઈ મોરબીની અંદર 0 જગ્યા. ભાઈ મોરબીનો ઉમેદવારો ખાસ ધ્યાન રાખજો ભાઈ. મોરબીમાં જે પણ પુલ તૂટ્યો ત્યારથી મિત્રો ત્યાં એક પણ જગ્યા નથી. એના પછી ભાઈ બોટાદની અંદર 74 જગ્યા, એના પછી છોટાઉદેપુરમાં ટોટલ 73 જગ્યા. ટોટલ મિત્રો જિલ્લાનું ટોટલ છે ભાઈ 1738 જગ્યાઓ અહીંયા બતાવે છે, આ પ્રમાણે છે. એના પછી મિત્રો બીજી લિસ્ટ પણ છે અહીંયા ગણિત વિજ્ઞાન વિષય માટેની, કે જે તમારી સામે મેં રાખેલી છે કે ક્યાં કેટલી જગ્યા છે. મિત્રો આ રીતે આખી લિસ્ટો આવેલી છે. હવે લિસ્ટનો ફોટો જોતો હોય એ પણ હું તમને બતાવી આપું. એ પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ છે કે યાર ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જો મિત્રો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો યાર વિડીયો લાઈક કરજો. જે પણ મિત્રો હોશિયાર હશે એને પસંદ આવેલો, બાકી જેને કંઈ ખબર નથી પડતી એ બધા કહેશે કે આ માહિતી તમારે શું કામની હતી. ભાઈ જેને ખબર પડે છે એ બધા કહે છે કે આ માહિતી ખૂબ કામની હતી. બાકી મિત્રો જો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરજો. આ રીતે મિત્રો ગણિત વિજ્ઞાનનો જે પણ લાવ્યા છે એ પ્રમાણે જો મિત્રો તમારા અધર જે પણ વિષય, જેમ કે ભાષાના 4 વિષય, સામાજિક વિજ્ઞાન વિષય આનો જોતો હોય તો મિત્રો ખાસ કરી કોમેન્ટ કરજો. 100 લાઈક 100 કોમેન્ટ, 100 એમ કોમેન્ટમાં લખવાનું છે.